આમ તો હું બેઝિકલી નાટકનો માણસ હતો અને બહુ નાનપણમાં એટલે કે 8-10 વર્ષની ઉંમરમાં મેં અમારું વતન, મારું મોસાળ પણ ખરું અને મારા મધર ફાધર બંને ત્યાં પ્રાઇમરી ટીચર એટલે મારું વતન પણ ખરું. તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનું ગુજરવદી ગામ, ત્યાં નવરાત્રિની અંદર ગામના લોકો શ્રદ્ધા અને ભક્તિથી રામલીલા ભજવે. એટલે એમાં કોઈ બધા અવેતન કલાકારો હોય, પણ એ ગામના જ માણસો હોય, પણ એ રીતે એમ કે ભગવાનનું નામ લેવાય અને લોકોને મનોરંજન પણ મળે પવિત્ર. એટલે એ રામલીલાની અંદર મેં 8-9 વર્ષની ઉંમરે ભાગ લીધેલો. ચોરાના ચોકમાં ભજવાય, ચારે બાજુ ઓડિયન્સ બેઠું હોય. એટલે મારી કેરિયરની શરૂઆત તો આવી રીતે થઈ હતી. ડીંગ ડીંગાણું ડીંગની ટોળી, ડીંગ મારે છે હકલો કોળી, હકલા કોળેના પગે હોજો ડીંગ મારે છે હૈદર ખોજો, ખોજાની ખોવાણી ઇસ્ત્રી ડીંગ મારે છે લાલજી મિસ્ત્રી. આવા બધા ગામના જ નામ આવે આ કવિતામાં, અને એ હું બોલતો કવિતા. એટલે મૂળ તો આ કવિતા બોલતો ડીંગ ડીંગાણું. એટલે ગામ લોકોને વિચાર આવ્યો કે ભાણો મને કહેતા આખું ગામ ભાણો કે, કારણ કે મારું મોસાળ ત્યાં દેવશંકર મહેતા મારા નાના બાપુ, એ સમર્થ નવલકથાકારનું ગામ. તો કે ભાણાને જો આમાં રામલીલામાં એકાદું પાત્ર આપી અને ડીંગ ડીંગાણું બોલે તો ફારસ થાય, લોકોને થોડું કોમિક થાય અને એ રીતે હાસ્ય પણ મળી રહે. એટલે મને 8-9 વર્ષની ઉંમરે આ ડીંગ ડીંગાણું બોલવા માટે રામાયણમાં લીધો. હવે રામાયણમાં ડીંગ ડીંગાણું ક્યાં ના સેટ ક્યાં કરું? એટલે પછી એવો વિચાર કર્યો કે આને સીતાના સ્વયંવરમાં ઘણા બધા રાજાઓને આવવાનું હોય રામ સિવાય. એટલે એમાં એક રાજા તરીકે આને ભાણાને આપણે રજૂ કરી. અને પછી મને નકલી મૂછ ને સાફો અને તલવાર ને રાજા પાટમાં બિલકુલ. અને એ વખતે હું નીચો નહોતો પણ હું ઠીંગણો હતો. અચ્છા. હા, એટલે હું બધાને દેખાવ એટલે ખુરશીમાં ઊભો રાખેલો. અને પછી જનક વિદેહી મિથિલા નરેશ મને પૂછે કે તમારું નામ શું? એટલે હું કહું કે ભાઈ ખાધોડકો રાજા. તમારા દેશનું નામ? તો કીધું ભૂખડ દેશ. તો કે તમે ધનુષ ભાંગશો, શિવ ધનુષ? એટલે હું અતિશય અટકચાળો તોફાની ખૂબ હતો. એટલે મને સરપંચે કડક સૂચના આપેલી, ભાણા તારે ધનુષ ભાંગવાનું નથી. કારણ કે હું બહુ તોફાની, જો તું ભાંગી નાખીશ ને તો આખી રામાયણ ચડશે. એટલે મને જનક રાજાએ કીધું કે તમે ધનુષ ભાંગશો? મેં કહ્યું ના, મને સરપંચે ના પાડી. આવું તમે ત્યાં જ બોલે? હા, જો કીધું હા મેં બેઠા ને આ ડોળા કાઢે ખુરશી બેઠા. તો કે તમે આવ્યા શું કામ? મેં કીધું તમે હા પાડો તો હું તમને કવિતા સંભળાવું. તો કે થવા દો. એમ કરીને પછી આ ડીંગ ડીંગાણું ડીંગની ટોળી, ડીંગ મારે છે હકલો કોળી, એ કવિતા રજૂ કરી. આ જીવનનો પહેલો પ્રવેશ મારા જીવનનો. પણ પછી આ પ્રયોગથી મને એટલું બધું બળ મળ્યું, આત્મવિશ્વાસ વધ્યો. પછી નાના નાના એક પાત્રે અભિનય, મોનો એક્ટિંગ જેને કે, એ કરવા માંડ્યો. પછી યુવક મહોત્સવની અંદર હું 8મા ધોરણમાં હતો ત્યારે મોનો એક્ટિંગમાં ભાગ લીધો. પછી ધીમે ધીમે નાટકો ભજવતો થયો. પછી નાટકોની અંદર રોયલ્ટીના પૈસા ન હોય લેખકને આપવાની, બેકારી ભયડો લઈ ગયેલી. તો કીધું આ પૈસા બચાવવા શું કરવું? એટલે શોધ છે ને એ જરૂરિયાતની જનેતા છે. એટલે જરૂરિયાતની કુખેથી શોધ જન્મે, એટલે જરૂરિયાત શોધની જનેતા છે. એટલે પછી રોયલ્ટી બચાવવા માટે થઈ અને જાતે નાટક લખવાનું શરૂ કર્યું. અને આમ લેખક થયા. એટલે લેખક પણ થયો. અને 67માં મારો જન્મ થયો ને 90 માટે 23 વર્ષની ઉંમરે તો મારો પહેલો નાટ્ય સંગ્રહ બહાર પડી ગયો, 7 સફળ એકાંકી. પછી નાટકો લખતો ભજવતો, એટલે મૂળ નાટકનો કલાકાર હતો. તમારો જે પહેલો સવાલ છે આજના સંવાદનો કે હાસ્યના ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા, એનો આ જવાબ છે કે નાટકનો જ કલાકાર હતો, લખતો ભજવતો. પણ પછી મારી સાથે જે નાટકમાં ભાગ લેતા એ મિત્રોને બધાને કેવળ જ્ઞાન થયું કે આ ધંધામાં દી ન વળે. એટલે એ નાટક પડતા મૂકી નોકરી ધંધાથી લાગી ગયા, થાનગઢ મૂકી અને બહારગામ જતા રહ્યા. હું એકલો પડી ગયો. હવે એકલો પડી ગયો એટલે પછી આ નાટકની પ્રવૃત્તિ તો થાય નહીં. ઘરે હું વહેલો આવીને હોવા માંડ્યો, એમાં મા બાપને ચિંતા થઈ, છોકરો વહેલો ઘરે આવતો રહે રાતે. લોકોને ઉલટી ચિંતા થાય. હા, પણ પછી મને શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, એ અમારી થાનગઢની એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, એટલે અમારા જ ગામના,
એટલે મને સાહેબ યાદ આવ્યા, કારણ કે મારે પછી એવી પ્રવૃત્તિ કરવી હતી જેમાં મારે ટીમની જરૂર ન પડે. એકલા હાથે કરી તમે એકલા પરફોર્મ કરી શકો, એકલા રિહર્સલ કરી શકો. એટલે પછી હું શાહબુદ્દીન સાહેબની ઓફિસ ત્યાં હાઈસ્કૂલની ત્યાં ગયો ને એ વખતે મેં એમ કીધું કે મારે ભાડું નથી જોતું. હું અત્યારે નવોદિત કલાકારોને એ કહેવા માગું છું, કોઈ પણ ક્ષેત્રના હોય, પછી સંગીતના હોય કે ચિત્રના હોય કે ગાયક હોય કે વાદક હોય કે વક્તા હોય, એ લોકો આ ક્ષેત્રમાં આવે છે ને તો એવી અપેક્ષા સાથે આવે છે કે ટૂંક સમયમાં જ હું સેલિબ્રિટી થઈ જઉં ને લોકો મારી સાથે સેલ્ફી લેવા માંડે ને મારા ઓટોગ્રાફ ને ફોટોગ્રાફ ને, એમ બધાના જીવનમાં ન બને. અને એવી અપેક્ષા સાથે નથી આવવાનું, તમારે સાધનાની અપેક્ષાએ આવવાનું કે આ ક્ષેત્રમાં મને રુચિ છે તો હું એની અંદર સાધના કરીશ. અને પછી જ્યારે તમે બરાબર સાધના કરશો ને ત્યારે આ પૈસો, પ્રસિદ્ધિ એ તો એની બાય પ્રોડક્ટ છે, એ તો આવી જ જવાની. એટલે મેં તો સાહેબને એમ કીધું હતું કે મારે ભાડું નથી જોતું, પુરસ્કાર તો દૂરની વાત છે, પણ હું વ્યક્ત થવા માગું છું. મને તમારા કાર્યક્રમમાં સાથે લઈ જાઓ, તમારા 2 સિટિંગની વચ્ચે 5-10 મિનિટ મને બોલવા દીજો, કે જેથી કરીને મારે બોલવું છે. લોકો તાલી પાડે તો હું રાજી થઉં, બીજી કોઈ અપેક્ષા નહોતી. એટલે પછી શાહબુદ્દીન સાહેબને આવી વિનંતી કરીને એ મને 95ની સાલમાં મુંબઈ લઈ ગયા, જિંદગીનો પહેલો કાર્યક્રમ આપવા. અને 95થી 95થી પછી હું હાસ્ય કલાકાર થયો. એટલે આ રીતે હું હાસ્યના ક્ષેત્રમાં આવ્યો.